વડોદરાની ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આર્કિટેક્ચર વિભાગ દ્વારા વાર્ષિક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે રિફ્લેક્શન 2026, જે અંતર્ગત એક મહત્વપૂર્ણ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। તારીખ 14 ફેબ્રુઆરી 2026ના રોજ સ્પાર્ક ટુડે ન્યૂઝ અને સોસાયટી ઓફ આર્કિટેક્ચર સ્ટુડન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિટેક્ચર MSU વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ અમલમાં આવ્યો હતો। આ સંદર્ભમાં આજે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આર્કિટેક્ચર વિભાગની મુલાકાત લીધી હતી અને તેમને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। SAS બોડી દ્વારા 27-28 ફેબ્રુઆરી અને 1 માર્ચ 2026ના રોજ DN હોલ કેમ્પસ પ્રતાપગંજ ખાતે રિફ્લેક્શન 2026નું આયોજન કરવામાં આવ્યું છે। ઇવેન્ટમાં આર્કિટેક્ચર ક્ષેત્રના નિષ્ણાંતો, એલ્યુમિનાય અને વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે। મીડિયા પાર્ટનર તરીકે સ્પાર્ક ટુડે ન્યૂઝને મુખ્ય મંચ પર લોગો પ્રદર્શન, ડિજિટલ ક્રિએટિવ્સમાં સ્થાન અને ઓફિશિયલ મીડિયા પાર્ટનર તરીકે માન્યતા આપવામાં આવશે। આ સહયોગથી વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન અને વ્યાપક પ્રસાર મળશે તેવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે। We did 3 city studies, that is Bharuch, Silvassa, and Navi. And then आर्किटेक्चर विभाग में विजिट की। वहाँ पे हमारे बच्चों ने वेरियस प्रोजेक्ट्स बनाए हैं, वेरियस ड्राइंग्स बनाई है, वो देखी और मुझे बहुत अच्छा लगा कि हमारे स्टूडेंट आर्किटेक्चर फील्ड के सब मायने स्टडी करते हैं और अच्छी तरह से डिफरेंट टाइप्स ऑफ मॉडल बना सकते हैं। एंड आई एम कॉन्फिडेंट दैट दे विल ग्रो प्रोफेशनली in their field and they will become very good architect in future. Thank you. आज हमारे यहाँ VC सर ने रिफ्लेक्शन का 13th एडिशन इनॉग्रेट किया। उन्होंने आके सारा जो एग्जीबिशन स्टूडेंट ने प्रिपेयर किया था वो सभी देखा, काफ़ी अप्रिशिएट किया। और VC सर का ऐसा कहना था कि हर एस्पेक्ट कवर किया गया है बच्चों के एजुकेशन में। और हमारे जो रिफ्लेक्शन अरेंज करने वाले, ऑर्गेनाइज करने वाले बच्चे हैं वो सास बॉडी के वी हैव आस्था पंचाल और प्रीत बलसारा, बोथ आर स्टैंडिंग विथ मी। एंड उन लोगों ने काफ़ी मेहनत किया है इसको ऑर्गेनाइज करने में। आपको वो और ज़्यादा बताएंगे। भावना वासुदेव।